કિશનભાઈ કાથોડા ઉપસ્થિત થઈ ગયા છે. જોરદાર તાળી પાડી કિશનભાઈનું સ્વાગત કરીએ. સાહિત્યકાર આપણું ગુજરાતનું ઘરેણું એવા વિશેષભાઈ કાથોડા ઉપસ્થિત થઈ રહ્યા છે. જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. મુકેશભાઈ અને નીતિનભાઈ સુતરિયા ઉપસ્થિત છે, તો તેમને વિનંતી કરીએ કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. નીતિનભાઈ અને મુકેશભાઈને એવા જ કશ્મીરાબેન ડાભી આઈટી વિભાગના જે વડા છે એમને પણ વિનંતી કરીએ. સાથે નરેન્દ્રભાઈ સોલંકીને વિનંતી કરીએ કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. અને મેહુલભાઈ ને એની ટીમને વિનંતી છે કે વ્યવસ્થામાં ભાગ આપે. આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ, જેને ગુજરાતના ચારે ખૂણે ચારે દિશાઓમાં પોતાની વાણીથી જે મૂળ વિચારધારા છે, જે ફૂલે આંબેડકરી વિચારધારા છે, એને વેગવંતી કરી છે એવા આપણા સોરઠના સાવજ, બહુજન સાહિત્ય સમ્રાટ અને યુવા દિલની ધડકન અને ગુજરાતનું ઘરેણું એવા વિશનભાઈ કાથોડા આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. ત્યારે આપ સૌને જણાવતા એક આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ કે ગત તારીખ 17 માર્ચ 2024ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સન્માનમાં આવનારી આ એપ્રિલના અનુસંધાને તેમના શબ્દોથી, તેમની વેદના અને તેની વાણીથી એક ભવ્ય આલ્બમ દાસ્તાન સોંગ રજૂ કર્યું છે, જેનો લોન્ચિંગ આજ ધરતી ઉપર, આજ નરોડાની ધરતી ઉપરથી
17 તારીખે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જે વીર સાવરકર હોલ છે ત્યાંથી યુટ્યુબ ચેનલ ભીમ ભજન ગુજરાતી ઉપર આપ સૌને વિનંતી છે કે આ આલ્બમ સોંગ દાસ્તાન છે ને આપ નિહાળો અને આપણા છેવાડાના વ્યક્તિ સુધી આ ગીતને પહોંચાડવા. ગીત નથી પણ આખી એક વિચારધારા છે જે આપણી આવનારી પેઢી સુધી જીવંત રાખવા માટે અને દિલથી જે નૈતિક પ્રયત્નો વિશનભાઈ દ્વારા કરવામાં આવ્યા છે તો આપણે એને પણ બિરદાવીએ. મારો અવાજ શૈલેષભાઈ સોલંકી સુધી પહોંચતો હોય તો એ સ્ટેજની આજુબાજુમાં આવે એવી મારી નમ્ર વિનંતી છે. સાથે આપ સૌ જેને સાંભળવા, જાણવા અને માણવા માટે આવ્યા છો એવા વિશનભાઈ કાથળ માટે જોરદાર તાળીઓ થઈ જાય અને વિનંતી કરીએ કે આગળનો દોર છે એ વિશનભાઈ સંભાળે. એકવાર જોરદાર તાળીઓ વિશનભાઈ માટે. જય ભીમ. ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો, 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે. આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આ 133મી જન્મ જયંતિના ઉજવણીના ભાગરૂપે આજના કાર્યક્રમમાં આપણે શરૂઆત કરીશું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હું દેવુબેન પરમાર એમને વિનંતી કરીશ કે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરી. આપણે સૌ તાલીઓના ગડગડાટ સાથે આ ક્ષણને વધાવી લઈશું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. બોલો રે બોલો, બોલો રે બોલો, અરે જોર સે બોલો. કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા આપણે સ્વાગત વિધિથી શરૂઆત કરીશું. સૌરાષ્ટ્રથી જેમણે પોતાની વિચારધારા શરૂ કરીને સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની અંદર પોતાની વાણી દ્વારા જેમણે ડાયરાના માધ્યમથી વિચારધારા ફેલાવવાનું કામ કર્યું છે એવા વિશનભાઈ કાથળનું સન્માન એ ડોક્ટર આંબેડકર યુવા સંગઠનના મુખ્ય મેહુલભાઈ પરમાર, હાર્દિલ પરમાર અને હરમીન વર્ધમાન એ વિશનભાઈનું મુખે આપીને સ્વાગત કરશે. પ્રશાંતભાઈ સોલંકી આ સૌ મિત્રો એ વિશનભાઈનું સ્વાગત કરશે. પ્રશાંત સોલંકી, મેહુલભાઈ પરમાર, હાર્દિલ વર્ધમાન, હાર્દિક પરમાર અને હરમીન વર્ધમાન આ તમામ મિત્રો વિશનભાઈનું પુષ્પ આપી સન્માન કરશે, બુકે આપીને સન્માન કરશે. આપણે સૌ તાળીઓના ગળગળાટ સાથે એમને વધાવી લઈશું. ભારતનું સંવિધાન પણ આ ચારે પાંચે મિત્રો
એ વિસનભાઈને અર્પણ કરશે. સંવિધાન છે તો આપણે છીએ. આપણી વચ્ચે પ્રહલાદભાઈ પરમાર કે જેઓ લો કોલેજ અને નર્સિંગ કોલેજ ના સંચાલક છે, એમનું સ્વાગત મેહુલભાઈ પરમાર કરશે. આપણી વચ્ચે મ્યુનિસિપલ કાઉન્સિલર રાજેન્દ્રભાઈ સોલંકી ઉપસ્થિત છે, એમનું સ્વાગત હાર્દિકભાઈ પરમાર કરશે. હાર્દિકભાઈ વર્ધમાન કરશે. એડવોકેટ નરેન્દ્રભાઈ સોલંકીનું સ્વાગત પ્રશાંતભાઈ સોલંકી કરશે. મારા મોટાભાઈ સમા એવા નરેન્દ્રભાઈ જે હંમેશા મારી સપોર્ટમાં ઊભા રહે છે. આ પ્રોગ્રામના પાછળ એમનો પણ ઘણો બધો મારો હાથ રાખેલો છે. આ પ્રોગ્રામને ઘણો બધો સપોર્ટ કર્યો છે અમારી ટીમને. ખૂબ ખૂબ અભિનંદન નરેન્દ્રભાઈને કે અમને આ રીતે સપોર્ટ કરતા રહેશો. અમૃતભાઈ રાઠોડનું સ્વાગત હાર્દિક પરમાર કરશે. અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. નરેશભાઈ સોંદરવાનું સ્વાગત કુંદન ચિલોડકર કરશે. નરેશભાઈ સોંદરવા જે નરોડા પાટિયા બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા જેમના દ્વારા મુકાઈ છે, એમની ટીમ દ્વારા એ નરેશભાઈ સોંદરવાનું સ્વાગત આપણે કરવા જઈ રહ્યા છે. આપણે સૌ તાલીઓના ગળગળાટ સાથે આ પળને વધાવી લઈશું. નરેશભાઈ, સ્વાગત છે.
દેવીબેન પરમારનું સ્વાગત સેજલબેન દિવ્યાંગભાઈ જાદવ કરશે. દેવીબેનનું સ્વાગત સેજલબેન દિવ્યાંગભાઈ જાદવ કરશે. BM પટેલને વિનંતી કે વિશનભાઈનું એ સન્માન કરે. હરમીનભાઈ વર્માન ને નમ્ર અપીલ કરું છું કે આકાશભાઈ પરમારનું સ્વાગત કરે. હરમીનભાઈ વર્માન આકાશભાઈ પરમારનું સ્વાગત કરે. આકાશભાઈ. નટુભાઈ સોલંકી જે તાલુકામાં રહે છે એમનું સ્વાગત. નટુભાઈ સોલંકી. મિતેશભાઈ મકવાણા કરશે. નટુભાઈની સોલંકીનું સ્વાગત મિતેશભાઈ મકવાણા કરશે. શૈલેષભાઈ પરમારનું સ્વાગત કલ્પેશભાઈ કરશે. પિયુષભાઈ ગૌરવભાઈ પરમારનું સ્વાગત. આવો નટુ કાકા. ગૌરવભાઈ પરમારનું સ્વાગત. મેહુલ શૈલેષભાઈ. હર્ષદભાઈ પટેલનું સ્વાગત જયંતિભાઈ પરમાર કરશે. કાર્યક્રમની શરૂઆતમાં આપણી વચ્ચે દેવુબેન પરમાર ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ કે આ પ્રસંગે આપ ઉદ્બોધન કરશો. દેવુબેન પરમાર. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો.